નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણોત્તર અને તેનું પ્રમાણ આ ચેપ્ટરની ચર્ચા કરીએ. ગુણોત્તર અને તેનું પ્રમાણ સાવ સિમ્પલ દાખલા. અને જો તમને અંશ છેદ ઉડાડતા આવડતા હોય, અંશ અને છેદ ઉડાડતા આવડતા હોય, અપૂર્ણાંકના જેને કહેવાય આપણે ગુણાકાર, અને એક દાખલા આપણે ચોકડી ગુણાકાર, જે 83 મૂકી 7મા ધોરણમાં શીખી ગયા. 83 મૂકી અને આપણે શું કરતા એને તો કે છેદ ઉડાડતા એટલે આપણે જવાબ મળી જાય. જો 13.1 ની અંદર એક દાખલો આપ્યો છે. એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગ નીચે પ્રમાણે છે. દાખલા નંબર પહેલો શું કહે છે તો કે ભાઈ 4 કલાકમાં 60 રૂપિયા અને આયા કલાક. પછી એમ કીધું 8 કલાક તમે પાર્કિંગ કરો ને તો 100 રૂપિયા તમારે ભરવા પડે. 12 કલાક કામ પાર્કિંગ કરો ને ગાડીનો તો 140 રૂપિયા ભરવા પડે. અને 24 કલાક જો તમે પાર્કિંગ કરો તો તમારે 180 રૂપિયાની પહોંચ ફાળવવી પડે. તો ઉપરોક્ત પાર્કિંગ દર શું અનુરૂપ સમય પ્રમાણે સમપ્રમાણમાં છે કે નથી તે કહેવાનું. દાખલા તરીકે જુઓ છે, સમપ્રમાણ કહેવાય કે નહીં. જો 4 કલાકે 60 રૂપિયા, આપણે આમ વિચારવાનું કે ભાઈ જો 4 કલાકના 60 રૂપિયા હોય પાર્કિંગ દર, તો 8 કલાકે કેટલા રૂપિયા થવા જોઈએ તમને ખબર પડે. 4 કલાકના 60 હોય તો 8 કલાકના 120 રૂપિયા થવા જોઈએ. 8 ગુણ્યા 60 યાદ રાખો, ચોકડી ગુણાકાર અથવા તો પશ્ચાત ચિહ્નની સામે જે રકમ આવે ચોકડી ગુણાકારની અંદર, એ રકમ ક્યાં આવે તો કે છેદમાં. એટલે છેદમાં 4 4 દુ 8, 120 રૂપિયા થવા જોઈએ. એના બદલે કેટલા રૂપિયા લીધા? 100 રૂપિયા લીધા. મતલબ તો કે ભાઈ 120 હોત ને તો સમપ્રમાણમાં છે. અહીંયા લખી નાખશું કે ભાઈ પાર્કિંગ દર સમપ્રમાણમાં નથી. એ કઈ નો નથી. દાખલા તરીકે હજી એક બીજો જોવો હોય તો આમાંનામાં તો કે અહીંયા બીજો દાખલો પણ આપણે જોઈ શકીએ કે 4 કલાકે 60 રૂપિયા તો 12 કલાકના કેટલા? 12 ગુણ્યા 60 છેદમાં 4, 4 તેરી 12, 6 તેરી 180 રૂપિયા થવા જોઈએ. એના બદલે 12 કલાકના કેટલા છે? 140 રૂપિયા. એનો મતલબ એવો કે આ પ્રમાણમાં નથી. એવી રીતે દાખલા નંબર 2 માં તમને એમ કીધું કે લાલ રંગ અને મૂળ મિશ્રણ. દાખલા નંબર 2 જોજો, લાલ રંગ અને 1 4 7 12 અને 20. જ્યારે મૂળ મિશ્રણ કેટલું આપ્યું ખબર? 1 એ 8, પછી આયા પ્રશ્નાર્થ ચિહ્ન, આયા પ્રશ્નાર્થ ચિહ્ન, આયા પ્રશ્નાર્થ ચિહ્ન અને આયા પ્રશ્નાર્થ ચિહ્ન બધાય શોધવાના. તો આપણે મૂળ મિશ્રણનો ભાગ તમારે અહીંયા મેળવવાનો છે. તો કે સાવ સિમ્પલ. 83 કેવી રીતે લખાય તો કે પહેલા આપણે ગોતતા હોય તો કે લાલ રંગ અને મૂળ મિશ્રણ લખી નાખ્યું. જો એક ભાગ લાલ રંગ હોય તો મૂળ મિશ્રણનો કેટલો ભાગ છે? 8. ઈ તો આપણે આ બે તો કેમાં કીધા છે? રકમની અંદર કહી દીધા. તો 4 એ કેટલો? તમારે 4 ને નીચે કેટલા લખવા જોઈએ? કેવી રીતે આવે તો કે ચોકડી ગુણાકારથી. મેં તમને હમણાં જ કીધું 4 ગુણ્યા 8 અને પ્રશ્નાર્થ ચિહ્નની સામે 1 એ નીચે 4 અઠાને 32. એટલે કેટલા આવે? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 32. એ રીતે બીજો, પછી ત્રીજું અને ચોથું તમે હાથે કરી શકશો. જો લાલ રંગ અને મૂળ મિશ્રણ. લાલ રંગ કેટલો કીધો તો કે ભાઈ 1 એ 8 તો 7 એ કેટલો? 1 એ 8 હોય તો 7 એ કેટલો? અહીંયા એમ 7 ગુણ્યા 8 છેદમાં 1, 7 અઠાને 56. તો અહીંયા કેટલો આવશે? 56. પછી 1 એ 8 તો 12 એ કેટલો? એટલે 12 નો જવાબ આવે. 1 એ 8 તો 20 એ કેટલો? એટલે કે 20 નો જવાબ આવે. આ રીતે તમે અલગ અલગ એકમાંથી બધાયને તમે નિરાતે મેળવી શકો. અને બધાયમાં રીત ફરજિયાત છે એવું નથી કે 1 એ 8 એટલે 8 ચોક 32 કરીને તો 8 7 56, 12 અઠા 96 અને 20 અઠા 160 જવાબ આમાં આવી જાય. પરંતુ જો અહીંયા એકના જગ્યાએ બીજી એકલી રકમ હોત, 2 3 4 કઈ હોત તો કે
તો તમારે શું થાય ગુણાકાર અને પછી છેદ પણ ઉડે એટલે આવી 83 મૂકી અને સંપૂર્ણ દાખલો આપણે ગણવાનો એમને ગણવાનું નથી હવે દાખલા નંબર 3 માં જોજો તમને એમ કીધું કે પ્રશ્ન મેં 2 માં જે પૂછ્યો જે પ્રશ્ન મેં કેમાં પૂછ્યો તો કે 2 માં પ્રશ્ન 2 ની અંદર જે પૂછ્યું આપણને એમાં શું કહેવા માંગે છે તો કે પ્રશ્ન 2 માં લાલ રંગનો પદાર્થ 1/75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મૂળ મિશ્રણ હોય તો કેટલા ભાગનું લાલ રંગ પેદા થાય મતલબ એવો દાખલા નંબર 3 તો આમાં શું કરવાનું છે 1/75 મિલી મૂળ મિશ્રણ મૂળ મિશ્રણ અને લાલ રંગનો ભાગ તો કે 75 મિલી હોય કેટલા મિલી હોય મૂળ મિશ્રણ 75 મિલી તો લાલ રંગનો કેટલો ભાગ કીધો તમે 1 ભાગ કીધો હવે 1800 મિલી હોય તો કેટલો ભાગ થાય હવે 1800 મિલી એ કેટલો ભાગ હવે તમને એમ થતું આમ કેમ કહ્યું હોય છે તો કે જો મૂળ મિશ્રણ આ બે આવ્યું તો ભાગ આપણે ગોતવાનો કીધો એટલે આપણે 83 બદલાય અહીંયા શું હતું તો કે લાલ રંગ અને મૂળ મિશ્રણ આવ્યું હતું પણ મૂળ મિશ્રણ શોધવાનું હતું એટલે આપણે ડાબી બાજુ કે જમણી બાજુ રાખવાનું જેથી આપણે પ્રશ્નાર્થ ચિહ્ન જે કરી તે વ્યવસ્થિત આપણે કરી શકીએ જોઈ કેટલા ભાગનું થાય છે હવે 1800 ગુણ્યા 1 છેદમાં 75 બધાને છેદ ઉડાડતા આવડે ભાઈ 18 ગુણ્યા 100 કરી નાખો એટલે 25 24 25 3 6 18 તો 6 ગુણ્યા 4 એટલે 24 ભાગ કેટલા ભાગ થશે 24 ભાગ સાવ સિમ્પલ ખાલી તમને 83 મુકતા આવડવી જોઈએ બધા દાખલા એવા છે સિમ્પલ 10 દાખલા આપ્યા છે 10 એ 10 એવા સિમ્પલ છે હજી એક આપણે દાખલા નંબર 4 લઈએ બરોબર કે દાખલા નંબર 4 ની અંદર તમને શું કહેવા માંગી જોવો છે સાવ સિમ્પલ વાત છે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીનું યંત્ર 6 કલાક કામ કરે દાખલા નંબર 4 ઠંડા પીણા બનાવતી એક કંપની યંત્ર 6 કલાક કામ કરતું હોય તો બોટલ 800 બોટલ ભરી દે કેટલી બોટલ ભરે 800 બોટલ સોરી 840 બોટલ તો યંત્રને 5 કલાક કામ કરવાનું કહીએ આપણે યંત્રને 5 કલાક કામ કરાવી તો કુલ કેટલી બોટલો ભરાય એટલે કે યંત્ર અને બોટલ બસ આ બે શબ્દ તમને આવડી જાય અને 83 મુક્ત આવી જાય કલાકની નીચે કલાક લખવાની બોટલની સંખ્યાની નીચે બોટલની સંખ્યા પછી જે શોધવાનું કીધું એ પ્રમાણે આપણે આગળ વધવાનું ચોકડી ગુણાકાર શું આવશે ચોકડી ગુણાકાર તો કે 5 ગુણ્યા 840 છેદમાં 6 કેટલા 6 84 થાય તો કે 12 6 સોરી 14 6 84 એટલે 140 14 50 70 700 બોટલ 5 કલાક યંત્ર કામ કરે તો કેટલી બોટલ ભરાય તો કે 700 બોટલ તમને એમ કે 6 કલાકે 840 તો 7 કલાકે કેટલી તો 7 ગુણ્યા 840 ભાગ્યા 6 એ રીતે આપણે 83 મૂકી શકીએ દાખલા નંબર 5 માં થોડું બે પ્રશ્ન વધારે પૂછ્યા છે જો એક જીવાણુ ના ચિત્ર 50,000 સેન્ટીમીટર હોય એક જીવાણુ ના ચિત્ર 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેમી થાય એ ચિત્રને આપણે કેટલા ગણું મોટું કરીએ તો કે 50,000 ગણું કરતા 5 સેમી એની લંબાઈ થાય લંબાઈ કેટલી થાય 5 સેમી તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે વાસ્તવિક લંબાઈ મારે જોતી હોય તો મારે શું કરવું પડે કીધી મને તો કે એક જીવાણુના ચિત્રને 50,000 ગણું કરતા તેની લંબાઈ 5 સેમી છે જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે વાસ્તવિક લંબાઈ મારે જોતી હોય તો મારે શું કરાય તો કે 1 સેમી હોય તો એની વાસ્તવિક લંબાઈ આપણે ગોતવાનું કીધું છે જો આ ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો એક કામ કરી આપણે 20,000 નું પેલા ગોતી લે તોય પણ આપણે જડી જાય 20,000 ગણું કરતા
એની લંબાઈ કેટલી થાય તો 20,000 ગુણ્યા 5 છેદમાં 50,000 4 મીંડા ગયા 4 મીંડા ગયા 10 સેન્ટીમીટર કેટલી લંબાઈ 20,000 ગણું કરી તો કેટલી લંબાઈ થશે 10 સેમી હવે આ છે આપણે વાસ્તવિક લંબાઈ પૂછ્યું શું પૂછ્યું છે વાસ્તવિક લંબાઈ તો કે એ પણ હાવ સિમ્પલ દાખલો થાય હવે વાસ્તવિક લંબાઈ આપણે કીધું તો કેટલી થાય મને કયો જી તો કે અહીંયા 10 ની -4 આપી છે સોરી 2 સેન્ટીમીટર થશે કેટલી સેન્ટીમીટર થશે 2 સેન્ટીમીટર કારણ કે 5 50,000 ગણું કરી તો 5 સેમી 20,000 ગણું કરી તો કેટલા સેમી એટલે કેટલા સેમી આવ્યો જવાબ તો કે 10 સેમી આવ્યો જો આપણે આમ કહી કે 20,000 ગુણ્યા 5 છેદમાં 50,000 5 5 કાઢી નાખો જવાબ કેટલો આવશે 2 સેમી સોરી આપણે એમાં મિસ્ટેક કરી હતી હવે 2 સેમી એ 20,000 5 સેમી એ 50,000 તો 1 સેમી કેટલું થાય આપણે વાસ્તવિક લંબાઈ પણ લખી શકશું તો કે વાસ્તવિક લંબાઈ 1 સેન્ટીમીટર બરાબર કેટલા ગણું થાય તો કે 1/10,000 ગણું 10,000 ગણું હોય તો 1 સેમી કેટલા સેમી થાય 10,000 ગણું કરીએ ત્યારે 1 સેમી તો કે એની વાસ્તવિક લંબાઈ દાખલા નંબર 5 વાસ્તવિક લંબાઈ કરો ને તો 10 ની -4 ઘાત અને 20,000 ગણું કરી 20,000 ગણું તો એની લંબાઈ 2 સેમી આ રીતે આપણે દાખલાને સોલ્યુશન કરી શકીએ એના પછી દાખલા નંબર 6 એક વહાણની પ્રતિકૃતિમાં કુવા થંભની ઊંચાઈ કેટલા કે 9 સેમી છે તો વાસ્તવિક વહાણની ઊંચાઈ 12 મીટર છે હવે આ વહાણની લંબાઈ 28 મીટર હોય તો એની પ્રતિકૃતિ એટલે શું ખબર એનું શું થાય તો કે પ્રતિકૃતિ એટલે એનું ઓલું પડછાયો શું થશે પડછાયો શું થશે પડછાયો દાખલા તરીકે તમને એમ કીધું કે વહાણની પ્રતિકૃતિ ઊંચાઈ અને કુવા સ્તંભની ઊંચાઈ 9 સેમી છે ને વાસ્તવિક એટલે કે પ્રતિકૃતિમાં અને વાસ્તવિક પ્રતિકૃતિમાં ઊંચાઈ વાસ્તવિક ઊંચાઈ જો પ્રતિકૃતિની ઊંચાઈ 9 સેમી હોય તો વાસ્તવિક ઊંચાઈ કેટલી થાય 12 સેમી હવે વહાણની 28 મીટર હોય વાસ્તવિક ઊંચાઈ 28 મીટર તો પ્રતિકૃતિની ઊંચાઈ શોધો આપણે વાસ્તવિક આગળ લખવાની હતી પ્રતિકૃતિ પછી લખવાની પણ ચાલે આગળ પાછળ લખાય ચોકડી ગુણાકાર અને મેં જેમ કીધું એમ કે પ્રશ્નાર્થ ચિહ્નની સામે જે રકમ આવે એ તમારે ક્યાં મૂકવાની તો કે એ તમારે છેદમાં મૂકવાની એ ભૂલવાનું નહીં નકર દાખલો શું કરે ખોટો પડે આમાં તો કે 3 ચોકુ 12 અને 3 તેરી 9 અને 4 સત્તા 28 તો કેટલી સેમી થશે 21 સેમી કેટલા સેમી થાય 21 સેમી લાસ્ટ દાખલો કહું છું કે 7મો દાખલો પછી તમારે 8 9 અને 10 છે તે તમારે શું કરવાના છે જાતે પ્રેક્ટિસમાં લેવાના છે તમને ખાલી 83 મુકતા આવડી જાય તો પણ દાખલો આપણો થઈ જાય અને સાવ સિમ્પલ છે જો 2 કિગ્રા ખાંડના સ્ફટિકોની સંખ્યા દાખલા નંબર 7 કિગ્રા અને સ્ફટિકની સંખ્યા 2 કિગ્રા ખાંડ હોય તો સ્ફટિક કેટલા છે 9 ગુણ્યા 10 ની 6 તો 5 કિગ્રાઓ હોય પહેલો પ્રશ્ન 5 કિગ્રા હોય તો કેટલી તો કે 5 ગુણ્યા 9 10 ની 6 ઘાત છેદમાં 2 હવે તો કે છેદ ઉડે ભાઈ તો કે નથી ઉડતા પણ 5 9 45 ભાગ્યા 2 કરી નાખો એટલે 22.5 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જાય 6 શું કર્યું ખબર 5 ગુણ્યા 9 કર્યા એટલે 45 ગુણ્યા 10 ની 6 છેદમાં 2 45 ભાગ્યા 2 કરો એટલે 22.5 આવે પછી શું કરું તો કે પોઈન્ટ ને છે ને હું આગળ લઈ લઉં એટલે 2.25 ગુણ્યા 10 ની પોઈન્ટ એક આંકડો આગળ આવે એટલે 10 ની કેટલી ઘાત થઈ જાય 7 ઘાત આ પ્રમાણે તમે જવાબ લખી શકો પછી 1.2 કિગ્રા હોય તો એમ કીધું તમને તો આપણે પાછી 83 મૂકવાની એમાં કે ભાઈ કિગ્રા અને સ્ફટિક ની સંખ્યા કેટલા 2 કિગ્રા કેટલી કીધી 9 ગુણ્યા 10 ની 6
તો 1.2 કિગ્રા હોય તો કેટલી? 1.2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 છેદમાં 2 અને 10 6 દુ 12 હવે 6 નવા 63 63 ભાગ્યા 10 એટલે 6.3 ગુણ્યા 10 ની 6 ઘાત હવે આગળના દાખલા જેટલા છે 8મો દાખલો 9મો દાખલો અને 10મો દાખલો એમાં જે પ્રમાણે જવાબ માંગ્યા છે એ પ્રમાણેના જવાબ તમારે શું કરવાના થશે? જાતે લખવાના થશે. જોજે 6 નવા કેટલા થાય? તો કે 63 નો થાય, સોરી 54 થાય. કેટલા થાય? 54 એટલે કે 5.4. કેમ કે 6 નવા 54, 54 ભાગ્યા 10 કરો એટલે પોઈન્ટ અહીંયા આવી જશે ને ગુણ્યા 10 ની 6 ઘાત. આ રીતે આપણે દરેક દાખલાનું સોલ્યુશન કરી શકીએ. દાખલા નંબર 8 9 અને 10 ની 83 મૂકી જાતે કરવાનું. સાવ સિમ્પલ ચેપ્ટર છે, મહાવરો પણ સિમ્પલ છે. ખાલી તમારે બે શબ્દ આપ્યા છે તો કોઈ પણ બે જેની 83 તમારે મૂકવાની થાય. અને એટલું યાદ રાખવાનું, જો કિગ્રા આપ્યો તો કિગ્રાની નીચે કિગ્રા અને સ્ફટિકની સંખ્યાની નીચે સ્ફટિકની સંખ્યા. અને બીજું તો કે 83 જ્યારે મૂકો, ચોકડી ગુણાકાર જ્યારે કરો ત્યારે એટલું યાદ રાખવાનું, પ્રશ્નાર્થની સામેની રકમોની છેદમાં લખવાની. રકમની સામે રકમ આવતી હોય ગુણાકારની નિશાની પ્રમાણે, રકમની સામે રકમ આવતી હોય એ ક્યાં લખવાની? અંશમાં. એટલે ક્યારેક જો આવી રીતે અલગ આગળ પાછળ લખાઈએ ને તો પણ આપણે ભૂલ પડશે નહીં. નેક્સ્ટ વિડીયોમાં આપણે 13.2 જોશું.